માનસનું પંચમ સોપાન સુંદરકાંડ એટલે બધા વાનરોમાં સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા છે. સંપાતિએ સમાચાર આપ્યા કે લંકાપતિ રાવણ માં સીતાજીને લઈને લંકામાં ગયો છે. સીતાજીનું હરણ થયું છે. પણ લંકામાં જવા માટે રાવણની એવી વ્યવસ્થા હતી કે 400 ગાઉનો દરિયો અને પછી લંકામાં પહોંચવું હોય તો 400 ગાઉનો દરિયો ઓળંગવો પડે અને પછી લંકામાં જવાય. સમગ્ર વાનર સેના દરિયાના કિનારે આવીને ઊભી છે. બધાએ પોતપોતાનું બળ ભાખ્યું કે હું આટલા સુધી પહોંચું, પેલો કે હું આટલા સુધી પહોંચું. અને એ ટુકડીમાં અંગદજી કહે છે કે અંગદ કહી જાઉં મેં બારા, જીએ સંશય કછું ફેરતી બારા. હું 400 ગાઉનો દરિયો ઓળંગીને જઈ તો શકું છું, પણ મને પાછો વળવામાં સંશય છે. ત્યાં પહોંચી તો જાઉં, પણ હું પાછો વળીને પાછો આવું કે ના આવું એનો મને સંશય છે. અને જાંબવંતજી એ સેનામાં છે. જાંબવંતજી કહે છે કે અત્યારે હું જાઉં, પણ અત્યારે હું ઘરડો છું, એટલે હું લાચાર છું, મારાથી જઈ ન શકાય. પણ હનુમાનજી મહારાજ ઉભા છે, કાંઈ બોલતા નથી, એકદમ મૌન, એકદમ મૌન ઉભા છે હનુમાનજી મહારાજ. અને જાંબવંતજીએ હનુમાનજીની સામે જોઈ અને પડકાર કરે છે કે કાંઈ રીછપતિ સુનો હનુમાના, કાચ સાધી રહેવું બલવાના. હે હનુમાન, હે બલવાન, તમે મૌન કેમ? રામ કાજ લગી તવ અવતારા, રામના કાર્ય માટે તો તમારો જન્મ છે અને તમે મૌન કેમ છો? આપ તો ધન્ય છો. પણ તમને અહીંયા પણ એક કથા આવે છે, ટૂંકમાં કહી દઉં કે હનુમાનજી મહારાજ નાના હતા ને ત્યારે ખૂબ મસ્તી, આ બાળકો જેમ કેવું રમે છે, બાળકોને આમ કઈ નિર્દોષ હોય બાળક, એને કોઈ ખ્યાલ ના હોય, એમ હનુમાનજી મહારાજ નાના હતા ત્યારે ઋષિ મુનિઓને પરેશાન કરે, બાળક સ્વભાવમાં, એમનો કોઈ એ નહીં, નાના હતા એટલે બાળક સ્વભાવ. એમાં અંગીરા અને ભૃગુકુળના ઋષિઓએ હનુમાનજી મહારાજને શ્રાપ આપ્યો કે હનુમાનજી, તમને તમારી શક્તિ જ્યારે કોઈ યાદ દેવડાવશે ને ત્યારે જ તમારા શરીરમાં ચૈતન્ય આવશે. રામનું કાર્ય